તો એસઆઈઆર અંગે ચર્ચા કરવા માટે વિશ્લેષણ કરવા માટે ગાંધીનગરમાં ભાજપ સંગઠનની બેઠક મળી હતી। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી। એસઆઈઆરમાં વિધાનસભા વાઇઝ જે કામગીરી થઈ છે તેની ચર્ચા થઈ। આ તકે રાષ્ટ્રીય ભાજપના મંત્રી ઓમપ્રકાશ ધનખડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। એસઆઈઆરની કામગીરીના રાષ્ટ્રીય સંયોજક પણ છે ઓમપ્રકાશ ધનખડ, સાથે પ્રદેશ ભાજપના ત્રણેય મહામંત્રી પણ આ બેઠકમાં હાજર હતા, જેમાં પ્રશાંતભાઈ કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજયભાઈ બ્રહ્મભટ્ટ એ ત્રણેય હાજર રહ્યા હતા અને એસઆઈઆરની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। એસઆઈઆરની જે કામગીરી થઈ રહી છે તેની ભાજપ પાર્ટી તરફથી પણ તબક્કાવાર સમીક્ષા કરવામાં આવે છે કે પોતાનો મતદાર કોઈ રીતે છૂટી ન જાય, અને આ જ સંદર્ભને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે એક સમીક્ષા બેઠક યોજાઈ છે। ખાસ કેન્દ્ર ભાજપ તરફથી પણ, એટલે રાષ્ટ્રીય ભાજપ તરફથી પણ તબક્કાવાર રાજ્યો પાસેથી આ પ્રકારનું ફોલોઅપ લેવામાં આવે છે એસઆઈઆરની કામગીરીને લઈને, અને તે જ બાબતને લઈને આજે એક સમીક્ષા બેઠક કમલમ ખાતે મળી, જેમાં પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા, ત્રણેય મહામંત્રી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને એસઆઈઆરની રાષ્ટ્રીય કામગીરી જેમને સોંપવામાં આવી છે તેવા રાષ્ટ્રીય સંયોજક અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનખડ પણ આ બેઠક લેવા માટે દિલ્હીથી અહીં પહોંચ્યા હતા। એસઆઈઆરની વિધાનસભા મુજબની જે કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી। જે પણ વિધાનસભાની અંદર એસઆઈઆરની કામગીરી નબળી છે અથવા તો ઓછી થઈ છે, જ્યાં મતદારો કોઈક રીતે છૂટી ગયા છે, તેમને કઈ રીતે સામેલ કરવા તે સંદર્ભમાં પણ આ સમીક્ષા કરવામાં આવી છે અને ભાજપ તરફથી આ સમીક્ષા બાદ જે પણ નબળી કામગીરી જે વિધાનસભાની અંદર થઈ હશે ત્યાં પાર્ટીને કામે લગાડવા માટેની પણ એક યોજના ભાજપ તરફથી બનાવવામાં આવી રહી છે, તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। જૂનાગઢમાં માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવામાં આવ્યું હતું, જો કે તેને લઈ હવે રાજકીય વાર પલટવાર થઈ રહ્યો છે। આ બાબતે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ નિવેદન આપતા કહ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે આમ આદમી પાર્ટી ખુદ આવા કૃત્ય કરતી હોય છે। તેમણે કહ્યું કે એ લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે, પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી જ જૂતા ફેંકાવે છે તેવો આરોપ પણ ભાજપે આજે લગાવ્યો હતો। કેજરીવાલ પર શાહી અને જૂતું ફેંકવાની પણ ઘટના બની હતી તેવું નિવેદન પણ આજે આપવામાં આવ્યું। તે ઘટનાઓના કનેક્શન આમ આદમી પાર્ટી સાથે જ હતા। અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીમાં વારંવાર કાળી સહી નાખવી અને જૂતા ફેંકવાના બનાવો પણ બન્યા છે। જ્યારે પોલીસ તપાસ થઈ અને ત્યારે જે જૂતા ફેંકવાવાળા અથવા સહી નાખવાવાળા પકડાયા, એના કનેક્શન દૂર દૂર સુધી અન્ય કોઈ પાર્ટી સાથે નહોતા। એ કનેક્શન માત્ર ને માત્ર આપના કાર્યકર્તાઓ માટે ઉપર હતા। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કેજરીવાલ એન્ડ કંપની એ સતત આ પ્રકારના ગુન્ય કૃત્યો એ ચલાવી રહી છે। એ મીડિયાના મિત્રોને પણ હવે ખ્યાલ આવ્યો છે